અમે એલીના માણસ, માવઠા અમને નહીં ફાવે. અમે તો એલીના માણસ, માવઠા આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસજો, ઝાપટા આપણને નહીં ફાવે. ક્યાં ગયા વલ્લભ ભગત? હવે હાર કાઢ નાખું, વજન લાગે છે. અહીંયા ધ્યાન રહ્યા કરે ને પછી કઈ હું જ છે નહીં. હા, ઈ કે હાર પહેરો રહેવા દેજો. મેં કીધું હો નાનો હોય પહેરો રહેવા દો. થાશે હવે ગોપીનાથજી મહારાજના હાથ માથે પડ્યા છે, હો નાનો હોય થાશે. તો આજ રોજ આ ગોપીનાથજી મહારાજના ફળિયામાં નિરખતા નેણા હરખે અને મટે મંદડાની દોડ. નિરખતા નેણા હરખે અને મટે મંદડાની દોડ. એવા સાચા રે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. એવા સદગુરુ લક્ષ્મણજીવન સ્વામી એમના ચરણોમાં તાળીઓથી વંદન કરીએ. વ્યાસ સ્વરૂપ પૂજ્ય સ્વામી આપણને સરસ મજાની ભાગવતની કથા સંભળાવે છે. એમના ચરણોમાં તાળીઓથી વંદન. તથા આ કથાના યજમાન બાપભાઈ તથા ભાઈ શ્રી કાંતિભાઈ અણગણ પરિવાર એમના ચરણોમાં આપણે તાળીઓથી વંદન કરીએ. ખૂબ ખૂબ આભાર એમનો, આપણને એના લઈને કથા સાંભળવા મળે. તથા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું જેને ઘરણું કહેવાય, સંગીત આખી ટીમ હસમુખભાઈ એમના લીડરને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. તથા અમારા ગરડાનું ગૌરવ સોની સાઉન્ડ એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હાલ આવું કોઈ રહી નથી ગયું ને? હા, કાંતિ ભગત મને કે રહી ન જાય. મેં કીધું સ્વામિનારાયણ સંપ્રદાયમાં 10 વર્ષથી એટલું ખેડાણ કરું છું, કયા મંદિરે કોણ કોઠારી છે, કોણ ભંડારી છે, કોણ પાવતી ફાડવા બે છે, વોચમેન થી લઈ રસોઈયા સુધી બધાના નંબર મારી પાસે છે. એટલે હવ તો પેલા નવા વર્ષની બધાને એવી એવી શુભકામના આપું કે તમે સિંગની માંડવીની સિંગ ફોલો અંદરથી કાજુ નીકળે અને ભારતના 10 ટોપ 10 ટેક્સ ભરવા વાળામાં તમારું નામ પહેલા આવે. કારણ કે દેશકાળ બહુ નબળા છે. અને ગોપીનાથજી મહારાજના ફળિયામાં સરસ મજાનું ભાગવત ભગવાનનું ગુણગાન થતું હોય. રાસ રસ અને રીસની જ્યાં વાત થતી હોય, કૃષ્ણ કુબ્જા અને કંસની જ્યાં વાત થતી હોય, ગાય ગોપી ગોવાળ અને ગોવર્ધનની જ્યાં વાત થવાની છે. ખાસ વિશેષ બંને આચાર્યોના સન્માન થયા. આરટી પટેલ સાહેબ જેમની પાસે હું પણ ભણેલો છું 8, 9 અને 10. હમણાં જ એમના અમૃત મહોત્સવ ને 75 વર્ષ છે ને, એટલે અમૃત મહોત્સવ ઉજવ્યો. બહુ અડધી કલાક જેવું સાહેબ બોલ્યા હતા, પણ એટલું સરસ મજાનું એમને પ્રવચન આપ્યું કે મારું જે કાર્ય છે બધું અહીંયા પૂરું થઈ ગયું. હું હવે અહીંથી વ્યો જાઉં આ લોક છોડીને, તો મારી પાછળ કોઈ એક પણ આંસુ પાડશો નહીં અને એક પણ સેકન્ડ કોઈ ટાઈમ બગાડી ખોટા બે હશે. એટલે એ વિચારને એકવાર જોરદાર તાળીથી વધાવો. બીએસ પટેલ મારા, જો કે મારું મોહાળ ઉગામેડી, મારા મામાની સામે બીએસ પટેલનું ઘર, એના ડેલા પાસે આવડો મોટો પથ્થર છે ને બેસીને બહુ આનંદ કરે. વેકેશનમાં આવું ઉગામેડી. હા, અને મોહાળ મારું આ ગઢિયા પરિવાર બધા આમ જો કે બધાના 3 પેઢી નામ બોલી શકું એટલે બધા મોહાળિયા મારા ઉભા છે. હું 99-2000 સાલમાં ઉગામેડી કારખાને મારા મામા કેબી કારખાના વાગતા જાતો. એટલે સવારમાં જસદર નિંગાળાનો ફેરો આવે અને સરકારી બસમાં બેન જાવ, 2 રૂપિયા ટિકિટ. એટલે જેવો જસદર નિંગાળાનો 8 ને 20 ફેરો આવે ને, હું ચડવા ગયો, મારી આગળ એક ભાઈ હતા, એ બકરી લઈને ચડ્યા ઉઠ્યા બસમાં. પેલા કંડક્ટરે કીધું ભાઈ આ શું છે? એ કે બકરી છે. ક્યાં લઈ જવાની છે? એ કે ઉગામેડી. એ કે માણા ફેરવવાની ગાડી જનાવરને હેઠો ઉતરો. એટલે હેઠો ઉતરો, હું હેઠો ઉતરો. મેં કીધું આમાં ક્યાંક મસાલો મળશે. એ બસ જવા દે, ત્યાંથી બીજી બસ આવી. એ ભાઈ શું કર્યું, ખંભે ધાબળે હતી કાળા, બકરી ટાંગી અને પછી ઉપર ચડાવી. કંડક્ટરે કીધું શું છે ભાઈ? એ કે મારા ગड्ढा બા છે, હું મને લીધે વાંકા વળે. બસ ચાલુ થઈ, રાધાવાવ જેટલે પૂછીને તો બકરી લીંગ્યું કરી. તે ઓલા કંડક્ટરે જોયું, એને કીધું કે ભાઈ તમારા ગड्ढा બાની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ, મોતીડા વેરા લઈ લ્યો. એટલે વિદ્યા ગુરુઓ બધા બેઠા છે. અહીંયા તાલુકા શાળા ગેલાને કાંઠે તાલુકા શાળા છે, ત્યાં હું ભણતો.
જો કે સત્સંગ તો મને મોસાળમાં થયો, આ ગામમાં રહ્યા પણ સત્સંગ તો ખાટલે મોટી ખોટ તે ચાર પાયા નહીં, ગામમાં દાદા જણ પણ બહુ ડાયા નહીં, ઘેલા કાંઠે રહ્યા પણ નાયા નહીં, હરિરસના પ્યાલા પીધા નહીં કોઈ પાયા. એટલે મોસાળમાંથી સત્સંગ આવેલું ઘેલા કાંઠે અમારી તાલુકા શાળા દીકરી સાતું ન્યા પડ્યા. તો સાહેબ મને કે વાઘાણી ઊભો થાય એટલે ઊભો થયો. મને કે કાલે 15મી ઓગસ્ટ છે, શિક્ષકોની ભાષા પર ચોખ્ખી હોય ને, કાલે 15મી ઓગસ્ટ છે, આપણે 15મી ઓગસ્ટ ઉજવવાની છે, એટલે તું તારા ઘરેથી વાંસડો લેતો આવજો. મેં તો કાંઈ વાંધો નહીં. બીજે દી હું ગયો, સાહેબ મને જોઈને કે મેં વાંસડો મંગાવેલો, તું પાડો લઈને કેમ આવ્યો? મેં કીધું મારા ઘરે ભેંસ દૂધની છે એટલે પાડો, મારા ઘરે ગા દૂધની. મને એમ વાંસડો નહીં, ઝંડો ટીંગાડવા માટે વાંસડો. મેં કીધું વાહડો કયો ને, એને વાહડો કહેવાય દેશી ભાષામાં વાત. પણ આવું સરસ મજાનું ગોપીનાથજી મહારાજનું સાનિધ્ય, ભાગવત કથા ચાલતી હોય. આમ તો ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ થાય ને એટલે નંદ પ્રિયો થાય, એટલે નાના નાના છોકરાને કૃષ્ણ ભગવાન બનાવે. એટલે જે બેનનો છોકરો કૃષ્ણ બન્યો હોય ને એની માં બહુ હરખાય. છોકરો કૃષ્ણ બને ને તો માં હરખાય, જો ઘરવાળો કૃષ્ણ બને તો લોચો લાગી જાય. અને આમ તો આપણા સુરત વાળા લગભગ બેઠા છે, સુરતમાં આખા દુનિયામાં લોચા થાય છે, સુરત વાળા લોચા ખાય છે. હમણાં કાળે ચૌદશ કે કાળે ચૌદશ તો એક બેન તું ઝાડા કરવામાં એટલા બધા વ્યસ્ત હતા તો હાંજ પડી ગઈ અને ઓલું વડાનું પલાળવાનું રહી ગયું. બધા લોકો કકલાટ કાઢવા માટે જતા હતા ને ઓલા બેન કે લે વડાનું પલાળવાનું રહી ગયું, કકલાટ કાઢવો કે. પછી એને નક્કી કર્યું શું 2 મિનિટમાં શું બને કે મેગી. મેગીનો વાટકો ભરે નીકળ્યા. તેને સસરાએ કીધું ક્યાં જાવ છો વહુ? કે કકલાટ કાઢો. કે કકલાટ નથી કાઢવો, પેલા કડદો કાઢો. અત્યારે જે કડદો કરી ગયો છે એટલે એ બેન મેગી લઈને ગયા, 4 રસ્તે ઢોળી પાછા આવ્યા. વાહે પાછળ ચૂડેલે બાણું ઠપકાર્યું. બાણું ખોલ્યું કે શું કામ તમે પાછળ આવ્યા? એ કે તમે મેગી નાખી કાંટા ચમચી મુકતા ભૂલી ગયા. કાંટા ચમચી મેગી ખાવી કેમ? શિક્ષકો બેઠા છે. એક માં 100 શિક્ષકોની ગરજ સારે એમ કહેવાય છે. એક માં 100 શિક્ષકોની ગરજ સારે, પણ મોબાઈલ એટલો મેં કહેતો. હમણાં એક ભાઈ ઘરે હોય મેં કીધું ભાભી ક્યાં ગયા? મને કે ચાર્જિંગમાં મેં ગયા. તો હું રૂમમાં ગયો તો ઓલા બેન ફોનમાં વાત કરતા, મેં કોઈને ફોન ચાલુ થઈ કે મારી મમ્મી આવી. હા અત્યારે આ ચાર્જિંગ થઈ ગયું છે નવું. અને એક વાત યાદ રાખી દો, લગ્ન પછી પિયરથી મોબાઈલ દ્વારા ટ્યુશન લેતી સ્ત્રીને છૂટા છેડાની ડિગ્રી જ મળે. હા ઘરે જઈને સમજાય છે. અમારી બાજુમાં એક હોસ્પિટલ છે ને એક બેનને દાખલ કરેલા, બાબાનો જન્મ થયો એટલે બેભાન ગોળ્યા હતા. ભાનમાં આવ્યા ને હાથ ફેરવા મળ્યા. નર્સ કે તમે કાંઈ ચિંતા ન કરો, તમારો બાબો એકદમ સ્વસ્થ થઈ ગયા. એમ નહીં, મોબાઈલ ક્યાં ગયો? મોબાઈલ વગર કોઈને કલાક જાતી નથી. અત્યારે બહુ કઠણ છે દુનિયામાં, ઘણી વસ્તુ કઠણ છે. આપણો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગરના અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હેમાલાની ટાઈટ કઠણ, કસાઈની વાઈટ કઠણ, ઉદયની દાઢ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, ચસકી ગયેલા માજી કઠણ. હવારમાં મંદિર આવ્યો ને ગોપીનાથજી મહારાજના પ્રદક્ષિણા ફરતો તો એક માજી મને કે લે બેટા કાજુ બદામ ખાઈ લે, મોઢામાં નાખ્યા. વળી બેલે પ્રદક્ષિણા ફરીને આવ્યો મને કે લે બેટા કાજુ બદામ ખાઈ લે, મોઢામાં નાખ્યા. ત્રીજી વાર બે પ્રદક્ષિણા ફરીને આવ્યો મને કે લે બેટા કાજુ બદામ ખા, મોઢામાં નાખ્યા. મેં કીધું માં ક્યારના તમે મને આપો છો, તમે ખાતા હો? મને કે બેટા મને ભાવે બહુ, મોઢામાં નાખું, દાંત નહીં સગળું તને આપું. એટલે કોબીની ભાજી કઠણ, જુગારની ભાજી કઠણ, સસ્કી ગયેલા માજી કઠણ, ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, કઠોળમાં વાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, ઇથી આગળ તો કે યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારે સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, અમદાવાદનો રિક્ષા વાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, સાચું બોલીને જીવવું કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ.
તન તોડે મન મોડે અને ધનને સમજે ધૂળ જગા એને તું જાણજે સાસુ સાસુ ખુલાસા સાને મનને મળ્યા અને સંસ્કૃતનો દેશ છે સાહેબ આ દેશમાં તુલસીના છોડને કોઈ સામાન્ય છોડ ગણવામાં નથી આવતો આ દેશમાં મંગળસૂત્રના ઘણાને કોઈ સામાન્ય ઘરણો ગણવામાં નથી આવતું ગાયને કોઈ સામાન્ય પશુ ગણવામાં નથી આવતું આ ભગવા કપડાને પણ સામાન્ય કપડું ગણવામાં બરોબર જેનું માહિનું પગવાડ્યું હોય અને આકાશના વાદળ વાદળ આષાઢ ગમ ગમ ધરા ધરા ધમ ભરમ ભરમ ધમ વીજળી મરી 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 મેલ મજા ગગન ગગન સગી ગયા જલ ભડ્યા વાદળ ચડ્યા આંધા ભરમ ભરમ નીકળી ગયા પાડા શ્રી સકલ સાયના હુકળી આષાઢ ગમ 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 ધરા ધરા ધમ ધમ વરલ વરલ ધમ ધમ વીજળી આકાશની અંદરથી વરસાદ મળે વરસવા આખી આખી રાત સાક્ષાત ખબર સૂરજ નારાયણ છે કિનારે કાઢે ધરતી છે કંકુ વર્ણની બને ધરતી અને આ બે વડચડ માંડે છે ધરા વડેરો મેઘ એમ કે છે કે ધરતીને તમારી કરતા હું મોટો છું ધરતી એમ કે છે તારી કરતા હું મોટી છું બેયની વડચડ હાલે છે ત્રીજી વ્યક્તિ આવીને એમ કે છે બે લેવા દો તમારી કરતા હું મોટો ધરા વડેરો મેહુલો મેઘ વડો ભગવાન ભગવાને જ્યારે પોતાની મોટપ દેખાડી ત્યારે ચોથી વ્યક્તિ આવી અને એમ કહે છે કે તમે ત્રણેય રહેવા દો તમારી કરતા હું મોટી છું કોણ તો કે ધરા વડેરો મેહુલો મેઘ વડો ભગવંત અને ભગવંત છે ભક્તિ વડી માં એમ કહે છે કે ભગવાનને ભક્તિ માં એમ કહે છે તમારી માં છું અને તમારી કરતા હું મોટી છું અને આ ચારેયની વડચડ સાંભળી અને પાંચમી વ્યક્તિ આવી અને એમ કહે છે કે તમે ચારેય રહેવા દો તમારા ચારેય કરતા અમે મોટા છીએ કોણ હતું તો કે ધરા વડેરો મેહુલો મેઘ વડો ભગવંત અને ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડેરા આવા સંત આ સાધુ ન હોય તો ભગવાનનો મહિમા આપણને કોણ સમજાવે આ સાધુ ન હોય તો કથા વાર્તા કોણ કરે આ સાધુ ન હોય તો મને તમને હમણાં વાત થઈ ને કયા પંથે છીએ આપણે આપણને રસ્તેથી એટા કોણ ઉતારે ખરાબ રસ્તે ચડી ગયેલા હોય મને તમને સાચો રસ્તો કોણ બતાડે તો આ સાધુ બતાડે ઘણા એમ કે છે તમે મંદિરે જાઓ ને હે હરી હે હરી હે હરી કર્યા કરો તો હરી હું તમારું સામું સાંભળે તમારું સાંભળે તમારી સામું જોવે અને હું કહું હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય HARI H એટલે હજ A એટલે એરટેલ R એટલે રિલાયન્સ I એટલે આઈડિયા બધા ટાવર પકડાઈ ગયા હરી હા બાકી તો આપણને સહેજે મળી ગયું છે ને હમણાં હું સામે ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો નિલેશભાઈ તમારે મંદિરે પ્રસાદ લેવા આવ્યા હતા એમ હું નહીં બે આપણને સહેજે સહેજે મંદિર મળી ગયું આવા સાધુ મળી ગયા સત્સંગીઓ મળી ગયા બાકી વિદેશ જઈને તો ખબર પડે આ સત્સંગની શું કિંમત છે ઘણા તમે જો આમાં આવે છે ઘણી વાર એક બાણે નીચે આમ કાંઈક ગોતતા તમે કીધું હું ગોતો ચંપલ તારા હતા કે નહીં હારા અને ભગવાન પાસે માગવું એવું ગોપીનાથજી મારા સામે આવીને એક ભાઈ એમ મોબાઈલ લાંબો કર્યો કે હે મહારાજ દ્રૌપદીના 999 ચીજ પૂર્યા નરસિંહ મહેતાના 52 કામ કર્યા આમ 250 નું બેલેન્સ પૂરી થઈ ભગવાન પાસે આવું ન માગવું આપણને ખૂબ આપ્યું છે અને હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો એટલો બધો દબદબો છે હમણાં મોદી સાહેબે ફોન કર્યો મોદી સાહેબને ફોન કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે કે મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે ને મોદી સાહેબ કહે તો ભાઈ બહેનો તમે ખમો અમારા સ્વામિનારાયણ ચંદ્ર ઉપર જગ્યા રાખીને મંદિર બનાવીને પૂનમ ભરવા જવાના ચંદ્ર ઉપર મંદિર પર સ્વામિનારાયણ જ બનશે અને મંગળ ઉપર કે મોહનથાળના તાવડા ન મુકાવું તો મોદી નહીં અને મોદી સાહેબની પર્સનાલિટી તમે જુઓ જો કે હું કોઈ પક્ષનો માણસ નથી હું નથી ભાજપનો માણસ નથી કોંગ્રેસનો માણસ નથી આપનો માણસ હું તો છું આ ગોપીનાથ માપનો માણસ હા આપણે કોઈ પક્ષના પણ મોદી સાહેબની પર્સનાલિટી દેવી હા મારામાં મોદીમાં બેમાં સામ્યતા છે અમને બેયને ગમે એવા કપડા સેટ થઈ જ જાય હા હમણાં મોદી સાહેબ આમથી આમ જાપાન ગયા આંટો મારવા માટે તો એ લોકો 14,000 કરોડ લોન આપી દીધી મોદી સાહેબ ફરવા ગયા તો લોન આપી દીધી અને મોદી સાહેબે સામે આપ્યું શું ભગવદ ગીતા 5 વર્ષમાં આપણે એક હપ્તો જમા નહીં કરાવી એટલે એ લોકો કહે છે સાહેબે દસ્તાવેજમાં આપ્યું શું ખોલો ખોલશે ને ઉપર ભગવદ ગીતા પહેલા પાના ઉપર લખ્યું છે હારે લાવ્યા હતા શું લઈ જવું છે શું એક હપ્તો આપણે જમા કરાવવાનો થતો નથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયની એટલી બધી વિશેષતા એટલી બધી દિવ્યતા અને એટલી બધી ભવ્યતા હું તો કહું છું આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ ન
આ લગભગ બેટા પટેલ સમાજ જાજો બેઠો છે. આપણા હાથમાં બળદના પૂંછડા આંબળવા સિવાય કઈ નહોતું. આ તો સ્વામિનારાયણ ભગવાન અને સાધુના આપણા પર હાથ પડી ગયા એટલે આપણા હાથમાં BMW ઉડીના સ્ટેરિંગ આવી ગયા. બાકી મારામ તમારામ કાંઈ નથી. આપણે શું કાંઈ કર્યું જ નથી એવું. પણ સહેજે સહેજે આપણને સાધુ ઓળખાણા, સત્સંગ થયો અને મહારાજની આપણા ઉપર મહેરબાની થઈ આજે આપણે રૂડા થઈને ફરીએ છીએ. બાકી તમે પૂછો હામાં વરવનું નહીં, હામાં ટકનું ખાવાનું નહોતું. એવા દિવસો હતા, ખેતી કરી છે ને ખબર છે. આ તો હવે બધે લીલા પીલા થઈ ગયા. બાકી તમે જો નાનકડું ગામ હોય, સરસ મજાનું ગામ હોય, પણ સ્લેબ વાળા મકાન નહોતા. એને બદલે આ દિવાળી આવે એટલે તમે જો આ બધા હરિભક્તો, હું તો કહું છું ઘણાય ને કે અમારા સ્વામિનારાયણની સભામાં તમે ન જાવ કાંઈ નહીં, અમારા મંદિરે તમે ન આવત કાંઈ નહીં, અમારા ઉત્સવ સમયમાં તમે ન આવત કાંઈ નહીં, અમારી કથામાં તમે ન બેવત કાંઈ નહીં. અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ સમય હાલતો હોય ને એનું પાર્કિંગ જોવો ત્યાં તમારી સાથે ઠરી જાય. દરેક કંપનીની ગાડી પડી હોય, ગાડીઓ તેમ જો એસન્ટ એવિયોન યુક્સવિન ઓડી એન્ડેવર એમ્બેસેડર એસએક્સ1 અલ્ટિના અસ્ટેલોન આઈટેન 20 ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન ઇકો નિનોવા રોલ્સ રોયસ રેપિડ રીટસ ને ઇટસ ને રેન્જ રોવર કોરોલા કેમ્રી ક્રુઝ ને કાલિસ ને ફેબિયન ફિગોન ફન્ટિન ફિએસ્ટા ફરારી ફોર્ચ્યુનર ને BMW બીટ ને બોલેરો જેન ને જાયલોન જીપ ને જીપ્સી જેટી જેગવર ને જીવા વેરનાન વોક્સવેગન ને સની સુમો સેન્ટ્રો સ્વિફ્ટ ને સ્કોર્પિયો સિયેરા CRV શેલ ને સોનાટા ઇનો નેનો પોલો પજેરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી. પછી જેવી તમારી કેપેસિટી. અને હું તો કહું છું સ્વામિનારાયણ ભગવાન સંતોમાં પ્રગટ છે, શાસ્ત્રોમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે, મહારાજશ્રીમાં પ્રગટ છે. બાકી મનુષ્ય દેહ જો શ્રીજી મહારાજ આ ધરતી ઉપર અત્યારે વિચરતા હોત ને તો શ્રીજી મહારાજ પાસે જેવી ગાડી હોત એવી કોઈ ગાડી ન હોત. હા, સર્વોપરીનો સંપ્રદાય. અને આ આજથી 200 વર્ષ પહેલા હું તમને સાબિત કરી, 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જે માણકી ઘોડી પર બેઠા ને એવી ઘોડી કોઈ પાસે નહોતી. આપણું ગઢડા, બોટાદ, ઢસા અને જસદણ આ 4 તાલુકા, આ 4 ગામડા છે ને આના પરગણા, આના 35 થી 40 ગામમાં અશ્વપાલનનો મુખ્ય વ્યવસાય હતો. 36 પ્રકારની જાતવંતી ઘોડીઓ આ વિસ્તારમાં થતી. પીરાની તાજલ જેલ હેમણ માણકી પટ્ટી હીરાળે નરાળે વળે મૂગી ફૂલમાળ બોદલી માછલી રેડી સિંગળી છોગાળી છેલ છપર વાંગલી છેણી ચાંગી છમર દાળ ધાવડી ભૂતડી કેશમ રેશમ મુંગટ મૂળ લખીલાલ વાંદરીની અટારી જબાત મની રમી હરણીને લાશ મોંઘા મૂળ વાળી આવા ધરા થોડા તુરંગા ઓલાદા 36 પ્રકારની ઘોડીઓ. અને એમાં શ્રેષ્ઠ હોય તો એ માણકી, અને માણકી ઉપર આપણો મહારાજ હમણાં આવ્યું ને માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. તો આવી તો ઘણી ઘણી વાતો તમારી સમક્ષ કલાકો કરી શકું, પણ મને 15 મિનિટ આપી હતી, 15 મિનિટ થઈ ગઈ છે. એટલે સમયને જે નથી સાચવતો એને સમય નથી સાચવતો. સમય ઉપર ચાલવું બહુ સારું છે. અને 12 વાગ્યા છે અને હું ઘણી બી બહુ ભૂખ્યા નહીં હારા. એટલે વળી પાછા તમે યાદ કરશો ત્યારે આવી અને આપની સમક્ષ આનંદ કરીશ. આજે 15 મિનિટ ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં મને બોલવા મળ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમદાવાદ, ગુડ બાય, ટાટા, બિરલા, અદાણી, અંબાણી અને વાઘાણી.